સરનું તો એ લેવલનું હોય છે ને. મેં ગુજ્જુભાઈનો એક સીન હતો મોસ્ટ વોન્ટેડનો, જે એન્ડમાં ચેન્જ કરેલો કે પેલી સ્કૂલમાં સલામી આપે છે, તો એમને એક પેન શોટ લેવો હતો કે કેમેરો મારા રિપોર્ટર પર હોય અને જેવી રિપોર્ટિંગ પતે ને એટલે પાછળ એમને આમ સન્માન આપે. તો પેલી જે ફૂલ લઈને છોકરી આવતી હતી ને, યાર બીટ પર આવતી જ નહોતી. તો સર કંટાળી ગયા, અરે કેમેરો 1 2 3 ફૂલ લાય, અને જાતે જ લઈ લીધા. અને એટલી ગભરાઈ ગઈ ને કે આખી આમ ધ્રુજવાત લાગી છે કે ફૂલ લાવો, અને એટલા રીટેક થાય કારણ કે પેલી ટાઈમ પર આવે જ નથી, પહોંચે જ ના, અને કેમેરો ઉપર નીચે જીવનમાં એવું જ થયું છે. છોકરીઓ લગભગ ટાઈમ પર આવતી જ નથી. પછી આપણે થાકી એટલે ભાઈ હવે ચાલ ને જે આવી ઘણાનું એવું લાગે છે. આનું ટાઇટલ ગુજ્જુભાઈએ કામ ચલાવ્યું આમ. પણ સો આઈ થિંક તમે એક્સપેરિમેન્ટ પણ ઘણા કર્યા છે ઓન સ્ટેજ ઓલ્સો અને ઇન ફિલ્મ્સ ઓલ્સો. જેમ કે બચુભાઈ પણ અમે જ્યારે કર્યું, કેટલા લોકો બચુભાઈએ જોયું છે? મેક સમ નોઇઝ. સો ખાસા લોકો જોયું છે બચુભાઈ. એ તો જૂનું તમે તમારી એન્ટ્રી વખતે જે બૂમો હતી ને તે આમાં નાખી દઈશું. તો બચુભાઈ એકચ્યુઅલી લોગ લાઈન જે હતી, વન લાઇનર હતી મૂવીની, એ ચિરાયુ કેમ અપ વિથ ઇટ, એન ઓલ્ડ ગાય ગોઈંગ બેક ટુ કોલેજ, એન્ડ પછી વી વીવ્ડ અ સ્ટોરી અરાઉન્ડ ઇટ, એન્ડ ઇટ વોઝ અ વેરી લોંગ પ્રોસેસ ઇન ઇટ. પણ હજી આ જ વિચાર પરથી એક ફિલ્મ હજી બનાવી શકાય. હા, જેમાં આપણે એક વિચાર હતો આપણે કે આપણે બચુભાઈને ડ્રગ્સ કરાવીને એવું બધું. હા, આઈ એમ રેડી. એક હવે છે ને એક્ટ્રેસ જો પ્રોડક્શન હાઉસ છે ને, એમણે ના પાડી દીધી સીધા. એક સીન લખેલો હતો કે સિદ્ધાર્થ છે ને VR ગોગલ્સ પર પોર્ન જોઈએ છે, એટલે એમનું કેરેક્ટર બચુભાઈ, અને એમને અટેક આવી જાય છે, અને એમને અટેક આવી જશે ને એમ્બ્યુલન્સમાં નેક્સ્ટ સીનમાં જાય છે. એવો સીન ના આવું નહીં, આપણી ઓડિયન્સને આવું નહીં ગમે. આવું ધીસ ઇઝ વેરી વલ્ગર, ધીસ ઇઝ રિજેક્ટ. એ નિર્માતાએ કહ્યું, મેં નહીં.